મેળામાં હિન્દુ મુસ્લિમની એકતાના દર્શન. ભરૂચના 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મેરામણ ઉમટ્યું હતું. ભક્તો મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફૂલ ચડાવે છે. ભરૂચમાં 400 વર્ષ કરતાં વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મેરામણ ઉમટ્યું હતું. આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે. ત્યાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે. ભરૂચના ભીડભંજન વિસ્તારમાં દર વર્ષે માગસર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે. અહીં મેળો માલવા આવતા શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફૂલ ચડાવે છે. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજીના આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા, જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોયતળિયાના ભાગે નાના મોટા 7 હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે. મેળામાં કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહી છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય છે. અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે. જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે. ભીડભંજન હનુમાનના મંદિર સામે સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે, જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058માં થયાનું દર્શાવાયું છે. કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે. શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે. अस्सलाम वालेकुम. મારું નામ સૈયદ ઝાકિર મિયાં અબ્દુલ્લા મિયાં છે. હું અહીંનો ગાદી નસીમ છું. અહીં ભરૂચ શહેરમાં ભીડભંજન મંદિર અને દરગાહ, અહીં નવાબ સુલતાન દાદાનું દરગાહ છે, સામે હનુમાન દાદાનું મંદિર છે. આ વર્ષો પુરાણું છે, 450-500 વર્ષ જૂનું છે. અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે. અહીં હિન્દુ, મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે. પ્રસાદ તરીકે ઠેપલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે. બંને કોમો અહીં એકતા રૂપે અહીં જોવા મળે છે. બધી જ કોમના લોકો અહીં આવે છે ને. મારું નામ સંગીતા છે. અમે સુરતથી આવીએ છીએ અને બહુ વર્ષોથી અમે અહીં આવીએ છીએ. અહીંયા ભીડભંજન દાદાનું બહુ જ મહત્ત્વ છે અને અહીંયા દરગાહશ્રીનું બી બહુ મહત્ત્વ છે. અમે બંને જગ્યાએ દર્શન કરીએ છીએ અને અહીંયા હિન્દુ મંદિર અને મુસલમાન દરગાહ બે અહીં મળીને છે સામસામી. એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતીક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે. આમનો બહુ સત છે, બહુ ચમત્કાર છે એમનો. અને અમે વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર માગસર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે અને સખત પબ્લિક આવે છે અને એનું મહત્ત્વ પણ પુષ્કળ છે. ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય સિયારામ. આપ જે દર્શન કરી રહ્યા છો એ ભીડભંજન હનુમાનજી મહારાજ છે. આ 500 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા જે શ્રદ્ધાળુઓ છે તેલ ચડાવે છે. એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતાળ કૂવામાં જાય છે અને પાતાળ કૂવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વની મનોકામના પૂર્ણ થાય છે. માગસર મહિનાના ગુરુવારે અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ જે મેળો છે એનું મહત્ત્વ એ છે કે જે પણ શ્રદ્ધાળુઓ છે એ આખો દિવસ અહીં આવીને પોતાના ઘરથી ઢેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજે ચડાવીને પોતે આરોગે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે. બોલો ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય.